श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अम्ने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण जय श्री कृष्ण। आज खूब खूब बधाई खूब खूब बधाई खूब खूब बधाई। जीवन नो श्रेष्ठ दिवस वल्लभ नु प्रागट्य ए सर्वश्रेष्ठ दिवस। આજે ઠાકોરજીનું રાતના 12 વાગે પ્રાગટ્ય મથુરામાં અને કાલ નંદ ઉત્સવ એટલે કે નો જીવનમાં આ બધા દિવસ ન હોય તો આનંદ શું છે એ મને ને તમને ખબર ન પડે. આનંદની વ્યાખ્યા વાંચવી એક વસ્તુ છે અને આનંદને મહેસૂસ કરવો, આનંદને અનુભવવો એ જુદી વસ્તુ છે. દીકરી લગ્ન જેવડી થાય અને માગા આવે ને છોકરા જોવાય, પણ એનું નક્કી થઈ જાય ને પછી જે સ્પંદનો, જે અંદર અનુભૂતિ, તો આપણું પ્રભુ હારે બ્રહ્મ સંબંધ દ્વારા નક્કી થઈ ગયું કે આપણા આ જ પતિ અલૌકિક, આના સિવાય બીજું કોઈ જ નહીં. દુનિયામાં ઘણા બધા, પણ મારા પતિ અલૌકિક, મારા વલ્લભે મને એની સાથે હાથ દઈ દીધો છે, હથેવાળો કરી દીધો છે અને એમનું પ્રાગટ્ય ઉત્સવ એટલે આનંદ નહીં પણ પરમાનંદ. એટલે નંદ ઉત્સવમાં આખી દુનિયા કોઈ એવું નથી બોલતી કે નંદ ઘરે કૃષ્ણ ભયો, નંદ ઘેર લાલો ભયો. ના, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. हाथी दिए घोड़ा दिए और दिए पालकी, हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की, नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. આજે ઘર ઘર ગ્વાલ દેત હે હેરી જેવા સમાચાર આવ્યા કે નંદ બાવાને ત્યાં લાલો ભયો છે, તો ગાયો ચરાવવા વાળાએ તરત ગાયો આમ ભાંભરવા માંડી, રાજી થવા માંડી. આજે વનમાં નથી જવું, આજે નંદ ઘેર આનંદ ભયો. બછડો કૂદકા મારવા માંડ્યા. આજે નંદ ઘેર આનંદ ભયો. વ્રજમાં ગોકુળમાં એવું લાગતું કે દરેક ઘરે ઠાકોરજી પ્રગટ થયા છે, દરેક ઘરે બંધનવાર, દરેક ઘરે તોરણમાલા, દરેક ઘરે હીચ ને કીચ મીચ. રસ્તામાં દૂધની નદીઓ વહે અને બધા દોડતા, કોઈ હાલતા આવડતું જ નથી કોઈને. હરખ એટલો કે દોડતા જાય છે, લપટી પડે છે અને આખા ભરાઈ જાય. તો કીર્તન આવે છે, ઓળખી ન હકાય. કો કાકી નાર ને કો કાકી નર, આમાં કોણ કોની પત્ની છે અને કોણ કોનો પતિ છે, બધા એવા ભરાઈ ગયા છે. બધા જે સ્વરૂપ ભૂલી ગયા. સ્વરૂપ ક્યારે ભૂલાય?
જ્યારે નંદ ઘેર આનંદ ભયો આવે ત્યારે. અને આ આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. મંદિરમાં કેવી ભીડ ભરાય, એ અડધો પોણો કલાક રાતના આનંદ લઈને આવી જાય અને બીજા દિવસે નંદ ઉત્સવમાં. પણ આપણા ઘરે તો અઠવાડિયા પહેલાની તૈયારી થાય, વિધ સામગ્રી કરીએ. ઘરે બનાવતો હોય તો પીછવાઈ બનાવીએ ને તોય મૂકીએ ને ડિઝાઇન પાડીએ ને ગુંજામાલા લઈ આવીએ ને નવી અત્તર લઈ આવીએ ને 5 ચંદ્રિકાની જોડ લઈ આવીએ ને પંજરી બનાવીએ ને ઘરમાં એ વાતાવરણ જ. ઈવન તો નાના છોકરાઓ કે હા લાલાનો જન્મદિવસ નહીં બા, પ્રાગટ્ય ઉત્સવ. એને કોઈ એમ કે તું આવજે, ના, આઠમને નો મારાથી ન હોય, અમારા ઠાકોરજી નંદ ઉત્સવ. જો ઘરમાં વાતાવરણ જ બધું. અને પછી પણ હવે આજે રાત્રે નંદ ઠાકોરજીનો પ્રાગ, કાલે નંદ ઉત્સવ, એટલે કાલે પલના દસમે પલના જોનાવીએ. પછી 11 આવે એટલે હજી નંદોત્સવ ચાલુ જ છે. હવે 11 બધાય કરવી જોઈએ જે આઠમ કરે. અમે નાના હતા એટલે અમને એવું કહેતા બા, અમે કઈ ના આવે આઠમ તો કોઈ રીતે હવે નથી કરવી. એમાં ખાસ હું મને સવારે ઉઠીને નાઈ ધોઈને ચા લુખી ભાવે જ નહીં, ચાની યાર નાસ્તો જોઈએ છે. એટલે સૌથી પહેલી નાઈ લઉં, ઉતાવળ હોય મને, અને મને સવારે ચા રે કાંઈ જોઈએ. એટલે 11 સવારે બા ભેજા મારી થાય મારે ને, હું કહું નથી કરવું જા. એ કે ગોકુળના ગધેડા બનીએ, મેં ભલે બનીએ. એ જ વસ્તુ આરાધ્ય કે માં અહીંયા રહેવું એને કરતા ગોકુળના ગધેડા હારા ને. તો કહેવાનો આશય પછી એ ઠાકોરજીના બાળ લીલાના કીર્તનો ને ટૂંકમાં આખો શ્રાવણ મહિનો તમારો ઉત્સવમય જાય, આનંદમય જાય. આજે નિધિના મંદિરોમાં આખી રાત જાગરણ થાય, મહાભોગ આવે ને પુરુષુક્તના 8.5 શ્લોક બોલાય. આજે ઠાકોરજીને શ્રૃંગાર વડા થાય ને, કારણ આ ઠાકોરજી પોઢે જ નહીં. આજે ઠાકોરજીના પોઢવાના કે માનના કે શેનના કીર્તન આવે જ નહીં. શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો પેલી અષ્ટમી આવી. હવે અષાઢ મહિનામાં કસુંબા છઠના પુષ્ટ કરાવ્યા, એટલે શ્રાવણ તરત આવ્યો. એટલે ઠાકોરજીને ભારે શ્રૃંગાર ને જે આપણે બધા જેના પોતાના પ્રમાણે કરતા હોય પ્રમાણે. એટલે એક વૈષ્ણવ ફોન આવ્યો, એ કે જોજે આજે પાછી કે હેમાબેન, જે ખાસ મારા બેનપણી લીલામાં વેલા વયા ગયા બિચારા. એ તો મારા જન્મના મારા સખી હશે, જેને હું આજની તારીખમાં ભૂલી નથી શકતી. ગ્રંથોમાં વાંચવાથી માંડીને ક્યાંય સત્સંગમાં જવાનું હોય, પેલા તો આપણે યુટ્યુબમાં મૂકતા નહીં. હવે હું તો નોકરી કરતી એટલે મારે એવું વૈષ્ણવી ગ્રુપ નહોતું. મને કોઈ પાઠમાંય ન કહે, એ તો નોકરી કરે છે, એ અતડી છે. અતડી નહોતી પણ મારી પાસે ટાઈમ નહોતો. મને નોકરી છોડી પછી એ નક્કી કરે આજે એલા અહીંયા જવાનું છે, એટલે હું કાંઈ ને ટેક લઈને જાઉં, પાછળ બેસી જાય, તૈયાર જ હોય, રોડ ઉપર ઊભા જ હોય,
છેક અંદર ન આવતી તારે ને મારે મોડું થાય. અને કે એકાદો પ્રસંગ પછી એ કીર્તન ગાય અને એની ભાવના એ કે પછી કે હવે તું એકાદો પ્રસંગ કે હું કહું મેં નથી વાંચ્યો. બરસાનાનો કે બરસાનાનો એમ કરીને મને બધે એને, એટલે હું એમની ભવની ઋણી છું. આ દુતી માર્ગ છે. તો શ્રાવણ ગયો ને આવ્યો એટલે પછી સવારના પોરમાં ફોન આવ્યો. મને કે ઠાકોરજીને શ્રીંગાર વડા ન કરતી. મેં કીધું કેમ? મને કે આજે રાતી જગવો હોય બટા. આ ઠાકોરજી આખી રાત જાગે અને કાલે છે ને પલના કરીને વેલા પોઢાડી દેવાના, કારણ કે આખી રાત જાગ્યા હોય ને. આ ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. વૈષ્ણવનો સંગ થાય, તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. પણ વંચકોનો નહીં. 1, 2 કે 5 જ વૈષ્ણવ હોય આપણા, જે અંતરંગ, જે આપણને ખોટું શીખવાડે નહીં, ખોટું બતાવે નહીં, ખોટી જગ્યાએ જવા ન દે અને ખોટાનો સંગ ન કરવા દે. મને આવા 2-4 ભગવદીઓ એવા સુંદર મળ્યા, પણ મારા નસીબ થોડા આગરા કે મારી કરતા ઉંમરમાં 20 વર્ષ મોટા હતા, એટલે લીલામાં પહોંચી ગયા. પણ એ મને પાયાનું શીખવાડી ગયા. તો આજે તો બધાએ વ્રત કર્યું હોય, કાલે બધાએ પેલી પતરી લઈ આવશે, અને જે આનંદ ઠાકોરજીને કાલે જેટલું કરો એટલું ઓછું, પણ યથા દેહે તથા દેવે. હવે કેટલું નક્કી કર્યું કે આટલું આમ તેમ આમ. સવારે ઉઠ્યા 5 વાગે 12 હિંચકે ચા પીવા બેઠા, કાં તો જન્માષ્ટમી છે એટલે આમ કરશું. આપણા હાથમાં છે તૃપ્તિ 5:15 આવી, હું ટાઈમમાં છું. જો તમે મનોરથ કરો, 10 મિનિટ જરાક અપસેટ થઈ ગઈ કે હા આટલું મોટી જન્માષ્ટમી આ નોમ. પછી મને કીધું ઠાકોરજી કે માં મારે બધું તારા હાથનું જ આરોગવું છે, હું તારો લાલો છું ને. ઘણી વાર છોકરું વેન કરે ને કે ના તું જ જમાડ. આકાશ ખબર ઘણી વાર મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો હોય અને ઊંઘમાંથી ઉઠે, હવે એને ઘી ગોળ ને રોટલી ચોળેલા બહુ ભાવે, એટલે તૈયાર કર્યા હોય. એટલે હું કહું કે તમારે 3 વાગે જવાનું હોય જમવા આવો, એટલે મારે 2:30 વાગે. સાયકલ હતી લેડીઝ, જેવી લેવા જાવ ને તરત બૂમ પાડે, આંખ બંધ કરી દે, તમે ગમે એટલું ફોસલાવો વાલ કરો નહીં બા મમ્મી. અને 5 મિનિટમાં હું એને જમાડું, જમી લઈએ. હવે મનમાં બીક લાગે કે મોડું થશે, પાછો ટાઈમ નાખવો પડશે, પણ એને માના હાથનું જ ખાવું. તો એમ ઠાકોરજી આપણને પોતાની માં માને છે, તો કોઈક વાર એને એવું થાય ને કે બધું મારી માં. હવે એક બાજુ આ પગ એવો ખેંચાય, આ જમણો, પણ કેટલી ગોપીઓને મોકલી હશે કે બધું ટાઈમે થઈ ગયું. તો જે કરશે એ પ્રભુ આવા લાડ કરે ને ત્યાં રાજી થવું કે આપણા પર હક કર્યો, કે માં
હું તારો લાલો છું, માં હું તારા માથે બિરાજો છું. આ મહેસૂસ કરાવે, આવું થાય ત્યારે આ પ્રતીતિ કરાવે કે મારો લાલો મારા માથે બિરાજતા મારો જ છે. તો આજે આઠમનો આનંદ ઠાકોરજીમાં જેટલું કરીએ એટલું ઓછું. પણ જો તમે થાકી જાઓ ને પછી કરો ને તો એ ક્રિયા છે. પછી તમે પરાણે કરો. ઠાકોરજી ના પાડે છે, પરાણે તો નહીં જ. કારણ કે આ નંદ ઘેર આનંદ ભયો છે. ગોકુળનાથજી આઠમ હતી અને એટલા આનંદમાં ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે તો હવે વલ્લભની ઘેર તો શું ના હોય મારા વાલા. આપણા જેવા હાવ સામાન્ય આપણે વૈષ્ણવ એના ઘરે આટલો આનંદ કરતા હોઈએ. છોકરાઓ ધોતી બંડી પહેરીને આવે ને તિલક કરે ને દીકરો બધાય. આપણે 2-3 વાગ્યા સુધી એમ થાય કે હજી તો વલ્લભની ઘેર તો એટલો આનંદ. અને રાત્રિ જગે એટલે કીર્તન કેટલા બધા ગાય. અને ગોકુળનાથજી તો સાક્ષાત યમુનાજીનું સ્વરૂપ. એ શ્રૃંગાર કરે તો તમને એમ થાય હા. હવે એક વૈષ્ણવે એમને બીડું આપ્યું, પાનનું બીડું. અરોગ્યા તો ત્યારે આવા પંચાયતીય વૈષ્ણવ દરેક વખતે હોય. એવું ન હોય કે અત્યારે હોય ને ત્યારે ન હોય જ. હા, આઠમે પાનનું બીડું ખાધું, વ્રતમાં તો ખવાય નહીં. જે પાનનું બીડું આરોગ્ય. પછી 2 દી પછી 11 આવી. તો ઓલા વૈષ્ણવ જઈને પાનનું બીડું આપવા માંડ્યા. કોને? ગોકુળનાથજી. તાત તણો પ્રતિબિંબરે રસના, વલ્લભ. બીજું નામ વલ્લભ. વૈષ્ણવ આજ તો એકાદશીનું વ્રત છે, કેવી રીતે બીડું લો? એ કે આઠમે વ્રત હતું તો લીધું તું, તો આજે વ્રતમાં જરા કેમ? જો સંશય. ગોકુળનાથજી ક્યારેય કોઈ ઉપર અકળાયા નથી. મંદ મુસ્કાયા. વૈષ્ણવ આઠમમાં રાતિ જગવો હતો એટલે ઊંઘ ન આવે અને પ્રભુની સેવામાં તત્પરતા વધે, ઉલ્લાસ, આનંદ. એટલે મોઢામાં બીડું પ્રભુના તત્સુખ માટે, કે બગાસા ના આવે, ઊંઘ ના આવે. કીર્તન કરીએ તો જમાવટ થાય, ભોગ ધરીએ તો પ્રભુ આપણી સામે પ્રસન્નતાથી જુએ, શ્લોક બોલીએ તો ઠાકોરજી રાજી થાય. એટલે મેં બીડું મુખારવિંદમાં મૂક્યું હતું. અષ્ટમીનું વ્રત હોવા છતાંય. પણ આજે 11 છે ને, આજે ક્યાં રાતી જગો છે? આજે તો અનુસર, તો આજે વ્રત ન તોડાય. ઓલા વૈષ્ણવની શંકાનું સમાધાન થયું. તો બાળકો કોઈ વાર આવી કાંઈ લીલા કરે ને તો દોષ જોવાનો આપણો અધિકાર નથી. હવે આ જો ખુલાસો ન કર્યો હોત તો અત્યાર સુધી હાલત ગોકુળનાથજી આઠમના બીડું. પ્રભુના તત્સુખમાં નિયમ નથી. પ્રભુના તત્સુખ માટે થઈ વૈષ્ણવ
ઓલા બ્રાહ્મણ વૈષ્ણવ હતા, હવે એ તો જનોય પહેરે. બ્રહ્મ સંબંધને દીક્ષા પછી કોઈ દીક્ષા લેવાય નહીં. એટલે જનોય પણ પેલા આપી દે, પછી છેલ્લે બ્રહ્મ સંબંધને દીક્ષા. તો બ્રાહ્મણ હતા, જનોય પહેરી હતી. હવે સવારે બુહારી કરતા હતા, જેમાં આપણે કરીએ. પેલા આવી તૈયાર નહોતી આવતી, ઓલું બાંધેલી હોય. બુહારી કરતા કરતા છૂટી ગઈ. હવે ગોતવા જાય. પેલા ક્યાં આવી લાઈટો હતી, ફાનસ ને દીવો. હવે ઠાકોરજીને અવેર થાય, જનોય પહેરી હતી તોડી બાંધી દીધી. અમારા પ્રભુને અવેર ના થવું જોઈએ. એનો મતલબ એમ નહીં કે આપણે બધાએ એવું કરવું. એમના પ્રેમની પરાકાષ્ઠા હતી કે મારા પ્રભુને અવેર ન થાય. આપણામાં એવો ભાવ ન હોય ને ત્યાં સુધી આવું ના કરાય. દેખા દેખી તો ના જ કરાય મારા વાલા, જે અત્યારે વધારે ચાલે છે. અત્યારે સૌથી વધુ હોય તો વૈષ્ણવના દોષ જોવાના. મને પાછા એમ કે મને સાચું કહેવા જોઈએ, મોઢે જ કહી દઉં. નક્કી કોણ કરે કે તમે સાચા છો, કોઈ ઓલા સામેવાળા વૈષ્ણવ સાચા છે? અને આટલી ખરાબ ભાષામાં કોઈનું અપમાન કરવાનો અધિકાર કોઈએ આપણને આપ્યો નહીં. હરિરાયજીએ સ્પષ્ટ કહ્યું છે, પુષ્ટિનું પેલું પગથિયું દીનતા છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો એ દીનતાની જ. દીનતા ગઈ છે એટલે અંદરો અંદર વૈમનસ્ય સર્જાય છે. કાંઈ વાંધો નહીં, તમે એવું માનો છો ને, ભલે. નહીં, આમ તો નહીં જ કરાય જ નહીં. મને પાછા કે હું તો સાચું મોઢે જ કહી દઉં. જે મોઢે કહેવા વાળા હોય ને એ સામેવાળાનું માનવું હોય છે કે એ સાચા છે. એ જેને કહેતા હોય સાચા નથી એની શું ખાતરી? પરંતુ કળિયુગમાં આ બધું થાય જ. સ્વીકારીને ચાલો. સત્સંગ પચાવ્યો ક્યારે કહેવાય? આવું બધા જીવનમાં આવે. કાંટા ને કાંકરા ને ઝાંખરા આવી આમ ભાષા ઘણી વાર તો વાગી જાય. મને અનુભવ, એવું કઈ ન હોય મને ન થાય. મને ઘણી વાર અનુભવ થાય. મને એમ થાય આ પથરો માર્યો હોત તો સારું હતું. બોલો, એક ગુજરાતી કવિતા છે, પથરાના માયરા અમે નારે મરીએ રે. પથરાના માયરા અમે નારે મરીએ, મેળાના માયરા મરીએ. જો કોઈએ પથરો માર્યો હોય ને તો રોજ આવી જાય, પણ જીભથી ને કોઈએ જે હર્ષ કર્યા હોય ને મારવાલા. એટલે હરિરાયજી સ્પષ્ટ કહે છે, જ્યાં તમને એવું લાગે ને ત્યાં આપણે ખસી જવું, કાં ચૂપ રહેવું, પણ આપણે દીનતા ન છોડવી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ બધું થાય તો ખબર પડે કે તમે કેટલામાં છો. આજે આ સરસ વાતો કરવી સહેલી છે, પણ જીવનમાં એ તબક્કો આવે ને ત્યારે પચાવી જાવ ને તો ઠાકોરજી વલ્લભ રાજી થાય કે તને આ વાણીનું દાન આપ્યું
વ્યર્થ ના ગયું. નહીં તો આપણે બધાની જેમ બોલવા માંડીએ તો મારા વાલા, કળિયુગના ડાયરા દુસંગના વાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. કળિયુગના ડાયરા દુસંગના વાયરા, વલ્લભ વિના કેમ ચાલશે. જ્યાં જ્યાં મૂંઝાઈએ, હું તમે કે આપણે, એમ થાય કે હવે આનો જવાબ આપવો જ પડશે, ત્યારે બોલવા માંડવાનું મનમાં, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ વલ્લભ. કેટલીક વાર સામું માણસ બોલે. આજે આ વ્યથા એટલે રજૂ થઈ કે ઘણી વાર આપણને ખબર ન હોય અને છતાંય આપણી હારે, મારી સાથે એવું નહીં, બધાની વાત કરું છું, અહીંયા જે વાત કરું એ કોમન કરું છું. અને સંસારમાં છીએ તો આ તો બધું રહેવાનું. સંસારમાં રહીને શ્યામને ભજાય. આ બધું ના હોય તો તમારી પરીક્ષા કેવી રીતે થાય, વલ્લભને ખબર કેવી રીતે પડે કે કોન કોન કિતને પાણી में किसकी है पहचान. નદીમાં નાવા પડો ને તરવા, ત્યારે ખબર પડે ક્યાં કેટલું ઊંડાણ છે. એટલે આ સંસારના દરિયામાં પડવું હોય ને મારવાલા, તો ઊંડાણ માપવા ન બેસાય, તરતા શીખી જવાય. નાના હતા ને કાંઈ થાય ને ત્યારે બા એવું કહેતા, દરિયામાં રહેવું ને મગરમાં ચારે વેર કરું બેબી, જવા દે ને. બસ એ નિયમ રાખવાનું. ડગલું ભર્યું કે ના હટવું ના હટો. નાના હતા ત્યારે કવિતા આવતી હતી. આજે અષ્ટમી કાલે નો ઘણા બધાના ફોન આવ્યા, ઠાકોરજી પુષ્ટ કરાવવા છે મારવાલા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અને ઘણાએ મને વચન આપ્યું હતું કે અમે નોમના, એ લોકોને અનુકૂળતા ન આવી તો મને ઓલી નાની વાત યાદ આવી. એક ગામ હતું ને, એમાં પતિ પત્ની અને એનો પુત્ર રહેતા હતા. તો 10 કિલોમીટર એટલે એ જમાનાનો 1.5-2 ગાંવ ઊંચે પર્વત પર મંદિર હતું. હવે આ લોકો રહેતા ને એની બારીમાંથી મંદિર દેખાય. એટલે ઓલો નાનો ને ત્યારથી ને જમાડે ને તો કે જો મંદિરની ધજા ફરકે, જો ભગવાન દેખાય છે, જો હવે ત્યાં કેવો પવન આવ્યો. રોજ એમ કરતા છોકરો 10-12 વર્ષનો થયો. એટલે એના મા બાપ કહેવાય, આ બધા તારા જેવડા જાતા હોય તો તુંય જા, જઈ આવ, મંદિર જોઈ આવ, જોવા જેવું છે. એની કોતરણી સરસ છે, આજુબાજુ વાતાવરણ સરસ છે, અને વનરાય તો એટલી સરસ છે. એટલે ઓલો કહેવાય અહીં રહીએ છીએ તો જઈશ ગમે ત્યારે. વળી 12-14 વર્ષનો થયો. એટલે કે સ્કૂલમાંથી ને ટ્રીપ જાય છે, આખું સાઉથ ફરવાનું. જઈ આવું? એ કે હા જઈ આવ. વળી આવીને એ કે આ સંઘ ક્યાં જાય છે મમ્મી બા? એ કે આ મંદિરે. તું જઈ આવ, જાતે નથી જોયું ને? એ કે હા હા જઈ આવશે. હવે આપણે તો સામે જ છે ને, આપણે ગમે ત્યાં જવાય. એમ કરતા મા બાપ લીલામાં પહોંચી ગયા. 20-22 વર્ષનો થયો. હવે જેટલા હોય અજાણ્યા પૂછે કયા ગામમાં રહેવાનું, નોકરી મળી એટલે. એ ક્યાં ગામ? હા તમારે ત્યાં તો સામે કેટલું સરસ મંદિર. અમને તો એકવાર આવ્યા ને તો વારંવાર આવવાનું મન થાય.
તમે તો વરમાં 10 વાર જાતા હશો નહીં? બોલો કે ના હવે જવાનું છે, ઢીલું બોલે, ગયો ન હોય ને. હવે રાતના એકવાર એને સ્વપ્ન આવ્યું, એ લીલામ પહોંચી ગયા. ભગવાન કે બધે દૂર દૂર રખડી રખડીને આવ્યો, અને તારી સામે હતો તોય તું ન આવ્યો. તું ન આવ્યો ને તારે મારે વેલો બોલાવવો પડ્યો. મારી પાસે બી ગયો, મરી જા. કોઈને મરી ગયા સ્વપ્ન એટલે બધા બી જાય, હું તમે ને આપણે બધા. સૌથી દુનિયામાં બીક હોય તો મૃત્યુ નહીં, જે સનાતન સત્ય છે. સવારે ઉઠીને કે આજે તો આ મંદિરે જઈ આવું છે, હવે છૂટકો જ નહીં. હવે આખો દી નોકરી ધંધામાં ગયું તો ભૂલી ગયું. હવે દિવસ આયથું એ કે પાછું જોયું, ધજા ફરકે, દીવડા પ્રગટા છે. આહા, લીધું ફાનસ હાથમાં, લાલટેન. અંધારું થઈ ગયું. અમાસની રાત હતી, પેલા આવી લાઈટો નહોતી. હાલવા માંડ્યો, તળેટીમાં આવ્યો. ફાનસમાં કેરોસીન પૂરું થઈ ગયું, તેલ પૂરું થઈ ગયું. બેઠો, એ કે હવે તો સવાર પડે ત્યારે જવાય. હવે અડધે આવી ગયો છે એટલે પાછું જવું ના. અડધે જવું હોય તો આના અંધારામાં જાવ કેવી રીતે? ત્યાં એક સંત મહાત્મા આવ્યા. હાથમાં પેલા તમને ખબર દીવડા હતા. અવડો નાનો દીવડો હોય, એમાં આટલું કેરોસીન પૂર્યું હોય. એટલે કે હાલ આવું છે, એ કે હું દીવડો તમને પહોંચાડવાનો છે. આમાં તો એક ડગલું માંડ દેખાય, આમાં ફાનસમાં તો જો 10 ડગલા દેખાય, પણ અંદર પૂરું થઈ ગયું છે તેલ. એ કે આપણે એક ડગલાથી વધુ કોઈ ચાલીએ છીએ ખરા? અને સમજાયું નહીં કે મારા સંત મહાત્મા, તમે 2 પગ હારે લઈને હાલો, નહીં હાલી શકો. એક ડગલું ચાલો ને, પછી બીજો પગ ઉપાડાશે, પછી બીજું ડગલું ચલાશે. 2 પગે હારે નહીં ચલાય. તો કે આપણે એક ડગલું તો ચાલીએ છીએ, તો એક ડગલું આ દીવડો બતાવે, પછી આગળ ચાલશું તો આ દીવડો પાછો બીજું પગલું આપણને બતાવશે. ઓલો કે ના, સવારે અજવાળું થાય ત્યારે તું બેસ, નહીં તો એક દીવડે 2 જવાશે. તો કે તમે બેસો ને, પણ તમારે ક્યાં ન્યા ઘરે આઢી જાય છે, તમારી કોટિયા તો આ રહી. એ કે મારો રોજનો નિયમ છે, અત્યારે ધીમે ધીમે જઈશ, સવારે બ્રહ્મ મુહૂર્તમાં દર્શન કરી નીચે ઉતરીશ. આ દીવડો ત્યાં સુધી લઈ જશે, પછી મારે દીવડાની જરૂર નહીં. પછી મને મળી ગયો, જ્યોતિ મળી ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી એ બ્રહ્મ સંબંધ લઈએ. હવે રાજ, હવે સી આજ્ઞા? પેલાના વૈષ્ણવ પૂછતા હતા અને જે કહેતા હતા, સ્વરૂપ સેવા પધરાવો. હવે બ્રહ્મ સંબંધ લઈને ખંખેરીને કે પતી ગયું બધું? ગુરુદેવ કે હા પતી ગયું, જાઓ. વારંવાર વૈષ્ણવો કે, ગુરુદેવ કે, બેનપણીઓ કે હવે તો પુષ્ટ કરો. એટલે ઓલો જવાબ દેતો હતો ને, અહીંયા ને જ છે, સામે જ. આમાં જવામાં શું? આખી દુનિયા ફર્યા પણ ત્યાં ન ગયા. એમ આપણે આખી દુનિયાના મંદિરોએ, 4 ધામે જઈ આવ્યા ને, વૈષ્ણવ દેવી જઈ આવ્યા ને,
સાઉથમાં જઈ આવ્યા, પણ જે સામે ઘરે છે એની હારે મેળ પાડ્યો નહીં, અને પાછા અડધે જઈને બાનું કાઢ્યું કે ફાનસમાં તેલ નથી. એટલે ઘણા આજે તૈયાર હોય પુષ્ટ કરાવવા, પણ કોક આડી જીભ વાવે. જો પ્રભુને પધારવું હોય ને એના ઘરે જ પધારે, એવું માનવું નહીં કે મેં પધરાવ્યા. તો શું પધરાવે બેન? પ્રભુને જેના ઘરે, મારું ઘર છે ગોકુળ ગામ, આપણું ઘર ગોકુળ છે. પ્રભુને પધારવાનું મન થાય. જો તુલસી ક્યારો છે, મારા ઘરે આસોપાલવ છે, મારા ઘરે અમે બધા કંઠી પહેરીએ છીએ, મારા ઘરે આ બધા તિલક કરે છે, મારા ઘરે રોજ તારી વાતો થાય છે. હવે તો તારે પધારવું જોઈએ ને. અને પ્રભુ પધારે છે. તો આજે ઘણા બધા એ પુષ્ટ કરાવ્યા હશે, કાલે કરાવશે. એ બધાને ખૂબ ખૂબ વધાય, કારણ કે આજે ઘણા બધા ફોન આવ્યા. ઈલા આંટી બસ થઈ જાવ યશોદામાં તૈયાર, અને કાલે નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કે. પુષ્ટિ માર્ગ એવો છે ને, એકવાર એક ડગલું વાયલા ને, ઓલું બાળક અહીંયા બેઠું હોય ને, આપણે તેડવું હોય, આપણે નીચા વળીએ એટલે ટેણ્યું હાથ આમ કરે, તેડી લ્યો. એટલે બગલમાંથી આપણે હાથ રાખવા પડે તો એને તેડાય. તો ઠાકોરજી કેવું તારા માટે નીચો વળ્યો. જો લલિત ત્રિભંગી છે, ગિરિધર સબહી અંગ સો વાંકો, વાંકો કિયો વ્રજ સાકો. વાંકી એની ચાલ, વાંકી એની ગતિ, બધું એનું વાંકું. તો આમ નીચા પડે જ પ્રભુ, આવી જા. પણ આપણે આમ બેસી જાય કેવી રીતે તેડાય? તમે કોઈ પણ છોકરાની આમ બેઠો હોય તેડી જુઓ લ્યો, નો તેડી શકો. પ્રભુ કેવું આટલો ઈશ્વર ભગવાન પરમાત્મા બ્રહ્મ આજે નીચો વળ્યો તને તેડવા, અને તું આમ બેઠો છે. ખાલી આમ તો કરો મારવાલા, આમ કરો, બાકી બધું એના પર છોડી દો. બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી પુષ્ટ કરાવવાથી જરાય ડરવા જેવું નથી. એમાં ક્યાંય આઘા જાવ આવતું જ નથી. તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. જેટલા નજીક પ્રભુની જાશું ને, એટલું આપણા કરતા આપણા ઠાકોરજીને આપણી હારે આનંદ આવશે. એકવાર પુષ્ટ કરાવો, બાકીનું બધું એના પર છોડી દો. પણ આપણે કરતા બનીએ છીએ. મારાથી પછી સેવા નહીં થાય તો, મારાથી નહીં પહોંચાય તો, સવારે મને રાતના મોટી ઊંઘ આવે છે ઈલાબેન, એટલે મારાથી 8 વાગ્યા પહેલા ઉઠાતું. અરે એ તમારે બધું ઉઠાડશે, કરશે, તમે ચિંતા કરો માં. આજે અમારે જેવાને હાડા હાથે નોકરીએ જવાનું હતું, રસોઈ કરવાની, છોકરાઓને તૈયાર કરવાના, મૂકવાના, એને ડબ્બા ભરવાના, એને લઈ જવાના, પહેલા એને મૂકવાના, પછી ઓફિસ જવાનું, ચાવી આપણી પાસે, ટાઈમમાં થતા હતા. એમાં એક નંગ અનુકૂળ નહોતું. કોણે વ્યવસ્થા કરી? વિશ્વાસ. શ્વાસે શ્વાસે તારો વિશ્વાસ, તો કદી નિશ્વાસ ન પડે.
તો આજે જન્માષ્ટમી અમારા કાઠિયાવાડના ગામડામાં ગોકળ આઠમ કે મર્યાદા વાળા હોય ને એને પૂછીએ ને આજે ઈ કે ગોકળ આઠમ. આઠમ એટલે બસ ઠાકોરજીની જ. આજે અહીંયા તો ઠીક અમેરિકા હોય કે લંડન હોય કે ન્યુઝીલેન્ડ હોય કે દુબઈ હોય, જન્માષ્ટમી એટલે બધાનો ભગવાન. મર્યાદા માર્ગ કેવી રીતે કરે? પણ કરે તો કૃષ્ણનું જ. આજે એક અન્ય માર્ગી છે, એ બધાય માને. હવે એ સત્સંગ સાંભળતા હશે, મને કઈ ખબર નહીં. એટલે ફોન આવ્યો, એ કે ઇલાબેન. મેં તો હા બોલો ને મારા વાલા. મને કે તમે ઓલા મારો દીકરો ને એનો ભાઈ બને. મેં કીધું હા આપણે એ બધું છોડો. મનમાં કીધું મારે ઓલી ટાઈમમાં છે, મારી પાસે ટાઈમ નથી. મેં તો બોલો, આજે અમારા ઘરે અમે મટકી ફોડ ને બધું રાખ્યું છે. મનમાં કીધું જન્માષ્ટમી ન હોય પણ આપણે સમજી ગયા કે અન્ય માર્ગે અમે બધું શણગાર્યું છે ને અમારી સોસાયટીમાં બધી તૈયારી. તમે અડધો કલાક ન આવો? મેં ના. પછી મને એમ થયું કે સીધી રીતે ના નહોતી પાડે. એટલે એ બે જણની ઓળખાણ દેવા માંડ્યા, આમ ને તેમ ને તેડી જાય. મેં ના મારે અનુકૂળ નથી, મારી એવી તબિયત નથી, હું રાત ના જાગું. તો ગમે એમાં માનતા હોય, પણ કાનુડાનો નંદ ઉત્સવ બધાને ગમે. બોમ્બેમાં જોયો તો ગોવિંદા આલા રે આલા. નાનું છોકરું પેલા કયા ભગવાનને ઓળખે ખબર છે? કાનુડાને. ગોપાલ. તો આજે એવી જન્માષ્ટમી, આનંદ પરમાનંદ. અને કાલે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. બોલો વલ્લભા વલ્લભાધીશ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે તો વ્રજમાં આનંદ આનંદ, નંદ ઘેર આનંદ ભયો. ગોકુળમાં આજે દિવાળી, નંદગાંવ બધે. પણ ઠાકોરજી આપણા ઘરે વ્રજ લઈને પધાર્યા છે, એટલે આપણા ઘરે આનંદ જ છે. જો ઠાકોરજી ઘરમાં છે તો આ બધું છે. નહીતર આજે આપણે આટલા વર્ષે આ બધું ના કરી શકીએ. આ બધું કોણ કરાવે છે? પ્રભુ કેટલી ગોપીઓને મોકલે? મારી માં આજે એકલી છે, બધી ગોપીઓ આવી ગઈ. માં તમે ખાલી હાથ અડાડો, બાકી બધું અમે કરી લેશું. અને ખરેખર એવું બને છે. તો વ્રજમાં તો આજે જે હશે એ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા બાજ. કાલે આપણે ફાલેન, જ્યાં હોલિકા દહનનો મેળો ભરાય છે અને પંડા હોળીની જ્વાળામાંથી ચાલે છે, અને ત્યાં પ્રહલાદ કુંડ છે. આનું અનુસંધાન કાલે આપણે કર્યું છે. હવે આગળ જતા શેરગઢ આવે છે. શેરગઢમાં પેલું આવે બુખરારી. યાત્રા પૈગામથી ગોપાલકુંડ, મોતીકુંડ, સુવર્ણકુંડ થઈને બોખરાઈ ગામમાં આવે છે. ગામની ઉત્તરે બુખરારી તળાવ છે. કોઈ આને ગ્વાલકુંડ પણ કહે છે. ગ્વાલ બાલોએ આ કુંડ બનાવ્યો, તેથી કુંડનું નામ પડ્યું ગ્વાલકુંડ. પ્રભુ બધું બીજાના નામે કરી દે. ગ્વાલોએ બનાવ્યું તો કે ગ્વાલકુંડ. ક્યાંય પ્રભુ પોતાનું નામ રાખે છે? કરે છે બધું પોતે.
છતાં ના અત્યારે આ ઘર કોનું આપણે કહીએ આત્માના સમર્પયામી, તો પ્રભુનું ઘર સમર્પી દીધું. છતાં આ ઘર કોનું? કોઈને આપણે હું મારા ઘરે આવજો, મારા ઘરે મોટી મગનો મનોરથ છે. આપણી ભાષામાં ક્યાંય નહીં આવે ઠાકોરજીનું ઘર છે એમ. ઠાકોરજી કે તું મારી કેટલી વાલી છું, કે મારું છે એ તારું માને છે ને તો હું રાજી છું. બધું પ્રભુ કરે ને યશ આપે આપણને. કોઈ ગ્વાલકુંડ કહે છે, ગ્વાલબાલોએ આ કુંડ બનાવ્યો છે, પાપ નાશક છે. ગામની પૂર્વમાં લોહન કુંડ છે. લોહન બિહારીજીના દર્શન શ્રી યશોદાજીના દર્શાવન કરાવેલા. પ્રભુ ગાયોની ખરીઓની રજમાં આળોટ્યા. જો લોહન કુંડ કેમ લોઈટા ને, હવે રજમાં લોઈટા. ગાયો દોડે એટલે એમની ખરીમાંથી ને રજ ઉડે, અને રજમાં ઠાકોરજી આળોટ્યા, લોટ્યા. લોહન કુંડ. પ્રભુની કેટલી લીલાઓ છે, અને નિત્ય નવતમ કરી હતી ને કરે છે. જ્યાં જાઓ ત્યાં તમને પ્રભુ લીલાના દર્શન થાય. હવે તો બધે ફ્લેટો ને આન તે ને બધું થઈ ગયું છે. 95-96 અમે ગયા હતા. હા, ત્યારે અમે ઓલા જે આપણે કીર્તન ગાઈએ ને કે ઘોષ, એટલે વ્રજવાસીના ઓલા ઝૂંપડા જે હોય એ બધું, પછી ઓલા નોળિયાવાળા મકાન, પછી ઓલું આમ બોલવાનું, એ બધા દર્શન અમે કર્યા છે. ઘણા ગામમાં તો લાઇટોય ન હોય એવા ગામમાં અમે ગયા છે. ત્યાં ચા પીધી હતી ચૂલે, ચાલીને કરતા હતા. હવે તો ગાડીમાં ચડવા ઉતરવામાં તકલીફ થાય છે. હવે 4 વાગ્યા એટલે સૌથી વધુ તકલીફ મારે ચા ન મળે એટલે માથું કેવું ચડે. એટલે મારી હારેના બધા કેવા માંડ્યા, બેબી ઓલા ગામમાંથી હાલતા હતા તો મેં તો હસતા હસતા પૂછ્યું, चाय बना दोगे क्या? आजा आजा, वहां में का पूछने की बात है क्या? अरे मैं की तो हमें 9-10 जना है. हमने पूछा कितने लोग हो, तरत तरत ने गाय दो. दूध पिएगी का गया वाला? त्यारे अपना घर ठाकोरजी नता. अपना ठाकोरजी मन लागे 96 में केम आव्या, 30 आ 95, 94, 95 ની વાત છે. मैं ना दूध नहीं, दूध तो हम ब्रज वाले लोग ही पीते, आप कहाँ पियोगे? अरे भली थाय. અને ચૂલો તરત ઓલું ફૂંકણી લીધી, ફૂંકણી ફૂંક માર્યો તો તરત ઓલું છાણું હળગું અને ચા મૂકી. મારા મનમાં ગળવીતરી તો ખરી જ. હાય આ ધુમાડો બધો ચામાં જશે, ધુમાડાની વાસ નહીં આવે. મેં તો એ ધુઆ ધુઆ. તું બેઠ, નહીં અંદર આદુ, નહીં લીલી ચા, નહીં ફુદીનો, ખાલી ચા ખાંડ નાખીને ઉકાળી. હવે લોકો કાચના ઓલામ ન આપે, એને ત્યાં તો બહુ પવિત્રતા, વ્રજવાસીઓને ત્યાં પવિત્રતા છે ને આજની તારીખમાં એવી કોઈ ત્યાં ન હોય. એટલે મને લાગે ત્યારે પિત્તળ હતું કે સિલ્વર હતું, બહુ મને ખબર નહીં. જન્મર આટલા મોટી મોટી તાહડી હતી બધાને. ભાઈ મેં કીધું આટલું ચાય બોલતી ઓર ફીલતી ઈતા ને ઈતા. ચાલ, આપણે તો બીકના માર્યા પી ગયા. પણ
એ ચાનો સ્વાદ કેવો. ગાય તરત દોય, તરત ચૂલો હળગાવ્યો અને તરત ગાળી દીધી. પછી ગળી તો નહોતી ગળી, એનું કપડું હતું. પાછા આપણે હખણા રહી નહીં. મેં તો મથુરાથી ગયણી મોકલાવું. હવે ત્યાં તો નાના હોય ને 30, મને કે તું ગયણી મોકલાવીશ એમ. તો આપણે તો સમજ્યા નહીં બોતડા. बिटिया हम वाका उपयोग नहीं करते, हम छानते हैं, जिसको छना बोलते हैं. અમે કપડામાં જ ગાળીએ એટલે જરાય ભૂકી ન આવે અંદર. અને ચા તમે જુઓ ત્યારે મનમાં એમ થયું કે હવે આપણે કપડાથી જ ગાળશું, આ તો બહુ સારું લાગે છે. આવીને કર્યું, ચારે બાજુ ઢોળાયું. મેં કીધું આ વ્રજમાં જ હોય, અહીંયા આપણા ઘરે તો આવું બધું. મારે કહેવાના છે, આપણે અજાણ્યા અહીંયા આવે ને, અરે ગાડીમાંથી ઉતર્યા હોય ને આપણને એમ કે ને ચા પાછો, તો આપણે કહીને આવો કાંઈ લોચા હશે ભાઈ, આવા તો કેટલા છેતરવા વાળા આવતા હોય, આ બધા સફેદ ઠગ. ઉલટાનું બાયણું બંધ કરી દઈએ. એ જ વસ્તુ આજની તારીખમાં વ્રજવાસીને એટલો જ પ્રેમ. આપણે જઈએ છીએ, કેટલા વ્રજવાસીઓ આપણને ખાલી એટલું પૂછીએ, ટૂંક લોગે ક્યાં? ત્યાં તો ખાટલા પથરાઈ જાય ને ગરમ ગરમ ઉતરવા માંડે ને, સંધાનો હોય, દહીં હોય. હજી વ્રજવાસીને ત્યાં ઠાકોરજી વખતનો પ્રેમ જળવાઈ રહ્યો છે. મને તો વ્રજમાં બહુ ગમે. ઓલા કુંભનદાસના ખેતરમાં ગયા હતા, ખબર છે? કેટલા આખી બસ ભરેલા હતા, ખાટલા પાથરી દીધા ને ઓલા છોકરાઓ આવ્યા. તો મેં તો હાલો વ્રજનું ગાવ, બધા નાચે ને ગાય ને બધાને બિસ્કિટ દીધા ને પછી ઓલાને કીધું અહીંયા ક્યાંય આઈસ્ક્રીમ મળતો હોય તો લઈ આવો. ત્યાં તો સંધ્યા ટાઈમ થઈ ગયો. ઓલા કે માઈ રોટી ખાએગી? મેં કીધું આટલા છીએ. વો છોડ, 3 ચૂલે તો એને રોટલા બનાવ્યા ને ચા બનાવીને ગાય દોઈ દીધી ને. આ મિલનભાઈ જ હતા ને ત્યારે. રોટલો, ચા ને અથાણું હજી આપો, હજી આપો. અને એ લોકો કેવા, આપણે આટલા 30-35 જણા હોય ને તો પાણીનું ન પૂછીએ કે વળી પાછું આરોમાંથી ભરવું પડશે. આ લોકોનો ભાવ ખરેખર વ્રજવાસી એટલે વ્રજવાસી. અને પછી તો એ લોકોએ એ ઓલું લઈ આવ્યા મૃદંગ ને વાજો ને, જે પછી વ્રજ ભાષાના બધા ધોળ ગાયા, નાયચા ગાયા ને. ટૂંકમાં વ્રજ એ તો વ્રજ છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક વસનમ મધુરમ. ભાવ. પ્રભુ ઉત્તમ વસ્તુનો ભોગ કરનારા છે. થોડું ધરો પણ ઉત્તમ ધરો. જેવું તેવું પ્રભુને ધરાય નહીં. અમારા રાજકોટમાં એક વૈષ્ણવ હતા, સાવ નિષ્કંચન. પેલા કેળા છે ને 1 આનાને 3 મળતા હતા, પછી 2 આનાને થયા. હવે ઠાકોરજી પૂછ કરાવ્યો એટલે સવારે મેવામાં કાયમ 1 આનાના 3 કેળા મળે. તો બધા સંબંધ કેવો રાખે. એટલે એ જે ભાઈ હતા ને રેકડી વાળા, આપણે રેકડી કહે, લારી વાળા કહે, એને કીધું ભાઈ હું 1 આનો આપી રાખું, પણ રોજ હું 1 કેળું લઈ જઈશ. એ ભાઈને ન સમજાયું કેમ હું 1 લઈ જઈશ. ઓલા ભાઈ કે રોજ હું ધક્કા ખાવાતા,
લઈ જાઉં ને 3 કે ના ના, મને તમારા ઉપર વિશ્વાસ છે, હું એક લઈ. સારું. એ કે ભાઈ આ ઘરાક તો જાત જાતના હોય. એટલે એક દિવસ મને બાએ કીધું કે બેબી સ્કૂલે જાશો પેલા કેળા લઈ દે, હવે સાયકલ આવડે. અને આખા એટલા એરિયામાં એ દાદા કાકા એકલા જ વેલા, બાકી બધા 8 વાગ્યા પછી આવે. હવે પછી ખબર પડી કે વૈષ્ણવ હતા, એટલે એના વહુ એને એમ કે ઘણા કાલ મેવો લેવાનું ભૂલી ગયા હોય, તો તમે વહેલા નીકળો તો એ વૈષ્ણવને અવેર ન થાય ઠાકોરજીને. જો ધંધામાં પ્રભુના તત્સુખનો વિચાર. એટલે મને ખબર હતી કે આ એક જ જગ્યાએ હોય, એટલે હું ત્યાં ગઈ. એટલે મેં એકાનો આપ્યો, એટલે 3 કેળા આપ્યા. એટલે ઓલા બેન કે જો ભાઈ કાલે એકાનો આપ્યો હતો ને, એટલે એક કાલે લઈ ગઈ હતી, એક આજે, હવે એક કાલે. એ કે હા તમે ચિંતા કરો માં, અમને વૈષ્ણવ પર વિશ્વાસ ન હોય. ઓલા બેન આમ છેડો કરી લીધો કે આ વૈષ્ણવ તો વેચાય ને. એ કે ના એવી વાત નથી. મારા સામું જોઈને કે એટલે બેબી તું કઈ વાત જાશ, મને ઓળખે બાના લીધે. મેં તો અત્યારમાં એટલે કે સ્કૂલે જાશો મારું ઘર નું આવે, તાર ઘરે જાતી હો તો મારું ઘર આવે. મેં તો હાલો ઘરે જાઉં પછી સ્કૂલે જઈશ. એને અધવચ્ચે ઉતાર્યા. મેં કીધું નીમુ માસી આ કેવું તમે એકાનો આપો ને એક કેળું આજે ને એકાના. મને કે ના હોય એમ જ. હવે એને ખબર આ છોકરી જિદ્દી જ, કોઈ આપણે કેવા એ બધા વૈષ્ણવ ઓળખે. એ કે આની યાર હવારના માથાકૂટ નથી કરવી, આને કઈ જ દેવું પડશે, આ છોડશે નહીં. બિંદુ તાર કાકા કડિયા કામ કરે છે ખબર છે ને બટા? મેં કીધું હા. કડિયા કામમાં એ મદદ કરે છે, હેલ્પર છે ખબર છે? મેં તો હા. હવે મહિનામાં લગભગ 20-22 દી મળી રહે, અને 2-4 દી ના પણ મળે. એટલે અમે છે ને ઠાકોરજીના મેવાના સામગ્રીના પૈસા એક બાજુ કાઢીએ, પછી વધે એમાંથી ને અમારે કાંઈ તો આ એકાનાના 3 કેળા ઘરે લઈ આવું બટા. હવે ઉનાળો એ જમાના ફ્રીજ તો અમારે નહોતું. 1% ઘરે ફોન ન હોય ને 1% ઘરે ફ્રીજ ન હોય બધા, તો એ 3 લઈ આવું. તો આવી ગરમીમાં બીજા કે ત્રીજા દિવસે કેળા બગડી જાય, પ્રભુને ધરાવાય નહીં. અને અમારી એટલી ત્રેવડ નથી કે હું રોજ એકાનાના 3 કેળા લઉં. હવે કાકાને મેં કીધું કે હું એકાનો એડવાન્સ આપું છું જો બની કે. મેં કીધું હા. એટલે આજે લઉં, બીજા દિવસે ત્રીજે દી યાદ કરું કાકા આજે 3 પૂરા થઈ ગયા. એટલે ઠાકોરજીને રોજ હું ઉધાર રાખું તો પ્રભુને ઉધારીનું ન ધરાય. હું એમ કહું કે 3 પૂરા થાય ત્યારે એકાનો આપીશ તો એ ઉધારી કહેવાય ને. હું લીલામાં વહી જાઉં તો બધું કેવું થાય. આટલી બધી સમજણ નહોતી પડતી ત્યારે સ્કૂલમાં, પણ ઘરમાં ઠાકોરજી એટલા સમજણ હતી પણ આટલી બધી નહીં. એટલે રોજ મારા ઠાકોરજીને તાજું કેળું મળે, અને અઠવાડિયે 1 વાર સફરજન લો, અને અઠવાડિયે 1 વાર કેળું લો, અરે ચીકુ લો. મેં કીધું હવે ઉતરો મારે જવાનું છે, પછી આવી એટલે બાકી કોની યાર પંચાયત કરવા ઊભી હતી એટલે બધી વાર લે. મેં તો બાવલા નીમુ માસી આવું કહેતા હતા. એ કે તો એવા ભગવદીએ છે બેટા અત્યારમાં તે જય શ્રી કૃષ્ણ કર્યા. મેં કીધું હા. મેં કીધું બાઈ મેં સાયકલ ઉપર એને ઘરે ઉતાર્યા. મારો બાપલિયો મારો દીકરો બહુ સારું કર્યું હોય કે એ પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે ને બેબી એટલું આપણે નથી કરતા. અને એ એટલી પછેડી હોય ને એટલી જ ઓળતાણે. એ કોઈના ઘરનું પાણી પીતી નથી. એના ઠાકોરજીને જે જારી ઝંઝોળ ધરાઈ હોય એના વર કામ કરવા જાય છે, ઓલા કડિયાને મદદ કરવા. એટલે કડિયા નાખે એને 20-22 દી મળી રહે. ન મળે ને ત્યારે કે આપણા જેવા કોક નેણ કઈ રાખ્યો તમારે હાંધા ઊંધા કઈ કરવા હોય તો બોલાવજો,
પણ એ વૈષ્ણવ છું કોઈ નું કે વૈષ્ણવતા વેચાય નહીં. એટલે મેં કીધું બા એને મોડું થતું હતું ને તો એ કે સારું કહેવાય ને, તો એ તો સાયકલ ઉપર બેહેવી નથી. મેં તો એવું કહેતા હતા કે તાર કાકાને પાછું 8 વાગે વહી જાય ને તો કડિયા નાખે, બધા આમ સિલેક્ટ કરે કે તમે આવી જાઓ કોન્ટ્રાક્ટર. હવે મોડું થાય ને તાર કાકાને તો આજનો દી પડે. એ કે બટા તો મને કે મૂકી આવી. મેં તો ઓ આપણને ડબલ સવારી બા, મને તો ટ્રબલ ગમે. નાનો છોકરો હોય તો આગળ બેહાડી દઉં. તો મારે કહેવાનો આશય એ કે કેવા ભગવદીઓ જે નિષ્કંચન હોવા છતાંય પ્રભુના તત્સુખનો જ વિચાર કરે. અને આવા ભગવદીઓને ઘેર ઠાકોરજી માગી માગીને આરોગ્ય. આપણે બધી સગવડ હોય ને તોય પ્રભુના તત્સુખનો વિચાર નથી કરતા, આપણો વિચાર કરીએ છીએ. આજે અષ્ટમી હોય ને કાતરી ધરી હોય ને, સરાવીને તરત કરીએ ડબ્બામાં કાઢી લઈએ, નહીં તો હવાઈ જશે. જો આપણને આપણી ચિંતા થઈ હવાઈ જશે. અને આવા ભગવદી હોય ને, મારા પ્રભુને રોજ તાજું ખેડું મળે. 3 દી પડ્યું રે ને બગડી જાય તો કડિયા કામ એના વર કરે. અને પ્રભુ બે માણસ પ્રભુને ધરાવેલું જ લેવાનું. તો આવા વૈષ્ણવો ભૂતલ પર હજી બિરાજે છે મારા વાલા. હવે કે છે પ્રભુ ઉત્તમ વસ્તુનો ભોગ કરનારા છે, માટે વૈષ્ણવે જ્યાં કોઈ જગ્યાએ ઉત્તમ વસ્તુ દેખાય તો ખરીદી પ્રભુને અંગીકાર કરાવે. આજે ઘણા ભલા માણસો હોય કે આ બિચારો ગરીબ લારીવાળો છે, હવે એની પાસે લઉં તો એને 5 પૈસા મળે, પણ એ વસ્તુ ઓલા બીજા પાસે લઈને દેતો હોય એટલે ખરાબ હોય, બગડેલી હોય. તો પ્રભુને તો ઉત્તમ ન ધરાય. આપણે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ઉત્તમ વસ્તુ ધરાવવાની. વસ્તુ ખરીદવા આપણી શક્તિ ન હોય તો કુંભનદાસે જેમ કર્યું માનસીમાં ધરાવી તે માનસીમાં ભાવના કરવી. કુંભનદાસ યમુના કિનાર ગયા તો ઓલો કેરીવાળો હતો, એને થયો આ તો એ મારા ઠાકોરજીને લાયક છે, મારા ગોવર્ધન નાથજીને. ઓલાને ભાવ પૂછ્યો, ઓ બાપા આપણી પાસે તો છે નહીં, મારા વાલા લાયક છે આરોગો. હવે પછી કોઈ એક રાજપૂત આવ્યો, હવે એ તો તામસી શક્તિમાં માનવા વાળો, એ લઈ ગયો. તો માનસીમાં હમણે ધરાવી દીધી હતી શ્રીજી બાવાને. કોણે? કુંભનદાસીએ. હવે ઘરે ગયો તો એ પ્રસાદ હતો ને, પ્રસાદ લીધો, શ્રીજી બાવામાં પ્રીતિ થઈ ગઈ. પ્રસાદ એટલે પ્રભુનો સાક્ષાત દર્શન. આપણામાં સૌથી મોટો મનોરથ કયો? આ સૌરાષ્ટ્રમાં મેં જોયું છે, આની મને નથી ખબર. વૈષ્ણવને તમે મહાપ્રસાદ લેવડાવો ને, મુઠ્ઠી મગનો મનોરથ કરો, અંદર બધું જ આવી ગયું. કાલે અત્યારે તો મોડું થાય છે, એક નાની વાત છે. રાજકોટના રાજવ્યા મનોહરસિંહ જાડેજાના દાદાના દાદા, એની વાત છે, સાચી બની ગયેલી. અત્યારે કાલે યાદ આવશે તો પ્રસંગ કહેશું આપણે કે પ્રસાદ લેવડાવવાનું કેટલું મહત્વ છે. તો કુંભનદાસ તો માનસીમાં ધરાવી તોય ઓલાનો બેડો પાર થઈ ગયો. તો પુષ્ટિ માર્ગમાં ઉત્તમ મનોરથ વૈષ્ણવને તમે મોટી મગનો મનોરથ કરો અને પ્રસાદ લેવડાવો. શ્રી ગુસાઈજીએ વૈષ્ણવને કહી રાખ્યું હતું, આજે મારો નાગ આવવો જોઈએ.
તે સમયે નાગજીએ આવી દંડવત કર્યા અને કહ્યું, દર્શન કર્યાને ઘણા દિવસ થઈ ગયા, એટલે મારા વાલા દર્શન કરવા આવ્યો છું. નાગજીને એવો મનોરથ થયો. રૂક્ષ્મણી વહુજી આ ચીર પહેરી અને ગુસાઈજી પાસે પધારે અને હું યુગલ સ્વરૂપના દર્શન કરું. વસ્ત્ર સરસ લઈ આવ્યા હતા, કાપડ, કે વહુજી આ પહેરીને પધારે ગુસાઈજી પાસે, હું યુગલ સ્વરૂપના દર્શન કરું. તે જ પડે રાજનગર કરવા નીકળી જાઉં. આવો મનોરથ મનમાં કરી નાગજી ભીતર પ્રસાદ લેવા ગયા. ત્યારે વહુજી માને દંડવત કરી વિનંતી કરી, આ ચીર પહેરી આ પ્રભુ પાસે સૈયા પર પધારો, હું દર્શન કરું. ત્યારે રૂક્ષ્મણી વહુજીએ નાગજીને કહ્યું, આ ચીર મેં પહેરેલું જોઈ પ્રભુ મને ખીજાશે. પેલા કોને ધરવાનું? ઠાકોરજીને, પછી આપણે. ઓલા એકવાર કેસરી કલરની મારા ચણિયા ચોળી હતા, તો ચુંદડી ઈલાબેન ક્યાંક રમતમાં ઉડી ગઈ કે ખોવાઈ ગઈ કે ઓલા પાંચિકા રમતા હશે, ભૂલી ગઈ, જે થઈ. એટલે બા કે બેબી ચુંદડી ક્યાં ગઈ? નાના હતા એટલે ચણિયા ચોળી. મેં તો પહેરી જ નહીં ગયો. મને કે મેં જ પહેરાવી તને. બા બિચારા દોડ્યા પણ પછી કઈ મળી નહીં. એટલે 2-4 દી પછી નવી લઈ આવ્યા કે મેચિંગ, નહીં તો આ તો પાછી મેચિંગ વિનાની પહેરવાની નહીં. તો ઠાકોરજીનું જે સિંહાસન હતું ને એના ઉપર એ આમ ચોવડી કરીને પધરાવી અને ઉપર સફેદ કપડું મૂકી દીધું. કારણ કે ઓલી ઝરીને એવું હોય તો પ્રભુને વાગે ને, એટલે પ્રભુના તત્સુખનો વિચાર. અને જગાવીને ત્યાં પધરાવ્યા. હવે મારે સ્કૂલમાં રાસ ગરબાનું હતું. ખબરના પોરમાં ચુંદડી ગોતું. મને કે આ બધું તે ગોઠવેલું મારું ઠેકાણે કરી નાખ્યું, શું જોઈ તારે? તું કાલ ચુંદડી લઈ આવી હતી, આપું છું. મેં ના એમ નહીં, આપી દે, ઊભી થઈ જા. હવે એને ખબર આની છટકી, એટલે ઠાકોરજીને મંગળ ભોગ આવ્યો હતો. પણ મારી બાઈ સાણી હતી, હું ખોઈ આવી એટલે થોડી વાંકમાં તો હું હતી. આ તો બીજી લાવી. મને કે ઉભી રે, ગોતી જ પેલા ચા નાસ્તો કરી લે. એટલે હું ચા નાસ્તો કર, એટલી વારમાં ઠાકોરજી, એટલે ગોતે એવી રીતે ને જાણે એ જાણે ખોવાઈ ગઈ હોય, મળતી ને. એકચ્યુઅલી એને ત્યાં ઓલા આપણે સિંહાસન પર પધરાવી હતી કે પ્રસાદી થઈ જાય. મારે જે આ કહેવું છે ને કે કોઈ પણ વસ્તુ હોય ને એ પ્રભુની પ્રસાદી કર્યા વિના ન વપરાય. એટલે મને કે આ બીજી ખોયાવી લાગે છે, એટલે હું બી ગઈ. મેં કીધું સારું, કાલે મેં જોઈતી કરી હતી. મેં કીધું કાંઈ નહીં, તો ચણિયા ચોળી નથી પહેરતી. મને કે તું કહેતી હતી ને તારે કઈ હરીફાઈ? મારે બા પ્યોર ગુજરાતી બોલે, કોમ્પિટિશન ન બોલે. મેં કીધું છે પણ નહીં રાખે, પછી એના ઉપર દાદાગીરી કરો. મને કે સારું, હાથ મોટું તો હું ગોતું જ. ઠાકોરજીને મંગળ ભોગ સરાવ્યો, આરતી કરી. મંગલ આરતી ગોપાલ કે નિત પ્રતિ મંગલ હોત, નિરખી મુખ ચિતવને નયન વિશાલ કે. મંગલ રૂપ શ્યામ સુંદર કો, મંગલ ભ્રુકુટી સુભાલ કે. ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ, બાને ગિરધર લાલ કે. પ્રભુને ગોદમાં લઈ ઓલું સફેદ વસ્ત્ર કાઢી અને ચુંદડી છે ને ઘા કર્યું ઓલી બાજુ, જ્યાં અમે બે ગોતતા હતા, જ્યાં કબાટ હતો, અને પ્રભુને પધરાવી દીધા. ને મંગળ ભોગ ને બધું સરાવી અને શ્રીંગારનો મિશ્રી ને બધું પધરાવ્યું. હવે આ બોતરી સ્કૂલે જાય ને કે પછી કરું, નહીતર. એટલે કે આ રહી ચુંદડી. તો મેં તો હતી જ નહીં. આ તે જ કાકા કે બટા આ ચુંદડી છે ને ત્યાં સિંહાસન પર પધરાવી ને એટલે પ્રસાદી થઈ ગઈ. એટલે 2 મિનિટ મોડું થયું. મનમાં કીધું આમાંય તાર પ્રસાદી કરો. ત્યારે સમજણ નહોતી, ત્યારે ભાવ નહોતો, ત્યારે ખબર. અને પેલા મા બાપ કેવું હતું, આવી સમજણ નહોતા પાડતા.
આપણે તો અત્યારે આરાધ્ય સગુન જે પ્રશ્ન પૂછે એનું સમાધાન કરીએ કે ભાઈ આ પ્રસાદી થઈ ગઈ. એટલે જો આરાધ્ય સેન્ડલ લાવ્યો તો મૂંઝાણો, એ કે બા પ્રસાદી કેમ કરવા? મેં કીધું જા ગોપાલધામ આગળથી કેળા લઈ આવ. આ સેન્ડલ લઈને કેળા લેવા જાય, પ્રભુ માટે લાવ્યા ને એટલે થઈ ગયા ને તારા સેન્ડલ પ્રસાદી. તો આપણે એને સમજણ પાડે. અમારા વખતમાં અમને એવું આમ કરવાનું ને આમ નહીં કરવાનું. હવે એમાં હું આવું નહીં, કરવાનું તો કેમ કરવાનું અને નહીં કરવાનું તો કેમ નહીં કરવાનું એને જવાબ આપતો, નહીં તો નહીં. થાકી જતા તમારાથી બધાય. બાના વૈષ્ણવ થાકે, બાપા બેબી તો તારી, મને પેલા સમજણ પાડો કેમ આમ કરવાનું અને નહીં કરવાનું તો કેમ નહીં કરવાનું. તો પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 37મું ચંદ્રાવલો. કાલે આપણા વાંચી ગયા. એક વાર આખા દિવસમાં પણ મળ્યા વિના ન રહેવાય. કોને? ઠાકોરજીને. જો ના મળે તો વિકળ થવાય, આકુળ વ્યાકુળ થઈ જાય. આસક્તિ એને કહેવાય. હજી આપણને બધાને આવી આસક્તિ નથી. કહેવાય એ વ્યસન આવું જ્યારે થાય, સામા સામી હૃદય વિંધાય. તીર હામા હામું વાગી જાય એને વ્યસન કહેવાય. તન્મયતા તે મૃત્યુ સમાન, આ ચારે આવે જ્યારે આપે હરિદાન, સેવો શ્રી કૃષ્ણ. આ 4 તબક્કા છે: પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મયતા. આનું તો ગ્રંથોના ગ્રંથો લખાય. એક પુસ્તક મેં વાંચ્યું હતું, હમણાં યાદ આવે એટલે કહું. કાલે જો નામ ભૂલી ગઈ તો આજે વૈષ્ણવે મને લખીને મોકલું કે મથુરામાં ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તો બાલકૃષ્ણજી ચતુર્ભુજ સ્વરૂપે હતા. તો કાલે ગામનું નામ ભૂલી ગઈ હતી, વૈષ્ણવ મોકલું ગુરુવાયુર સાઉથમાં. તો મને આનંદ થયો કે વૈષ્ણવો ખરેખર સાંભળે છે અને રસ લે છે. તો જે કાલે નામ ભૂલી ગઈ હતી તો આજે યાદ કરાયું. વૈષ્ણવ તમને ઝાઝા કરીને ભગવત સ્મરણ મારવા લાગે. તો આ 4 તબક્કા આવી જાય પછી આપણે કાંઈ કરવાનું રહેતું નથી. વિવેચન. આ કડીમાં આસક્તિ, વ્યસન અને તન્મયતાના ગુણો બતાવ્યા છે. નારદ સૂત્રમાં આસક્તિના 5 વિભાગો બતાવ્યા છે: રૂપાસક્તિ, કાંતાસક્તિ, વાત્સલ્યાસક્તિ, તન્મયાસક્તિ, પરમવિરહાસક્તિ. જ્યારે પ્રેમ કરતા ઊંચી કક્ષાએ પહોંચે ત્યાર પછીનો આ પ્રસંગ છે. જો પ્રેમમાં લૌકિકમાંય થાય, અલૌકિક પ્રેમની વાત તો જુદી છે. એ તો પ્રેમ કી બાત હે ઉદો, बंदगी तेरे बस की नहीं है. यह सिर दे के होते हैं सौदे, आस की तेरे बस की नहीं है. અલૌકિક પ્રેમની વ્યાખ્યા તો જે એ તબક્કે પહોંચ્યો એ કરી શકે. મારા જેવા બોતડા હું કરે. ત્યાર પછીનો આ પ્રસંગ છે. જેના પ્રત્યે પ્રેમ હોય તેના દર્શન વિના વિરહ થાય. આજે કુંભનદાસને ગોસાઈજીએ કહ્યું હતું કે કુંભના હાલ મારે ભેગો પરદેશ કરવા, તારા ઘરે દ્રવ્યનો સંકોચ છે તો અપ્સરા કુંડે બેસ, હું આવું છું. હવે રાજભોગની આરતી કરી કીર્તન કરીને બેઠા હતા. ગોસાઈજી પધાર્યા તો દૂરથી સંભળાતું તો કુંભનદાસ કીર્તન ગાતા. કિત્તે દિન વેગ બીત ગયે, હજી તો ઉપરથી ઉતરા ને એટલી વાર થઈ. ગોસાઈજી એમ કીધું, કુંભના તારો પરદેશ થઈ ગયો. અહીંયા તને જેટલો વિરહ થાય છે એનાથી વધુ વિરહ શ્રીજી બાવાને થાય છે.
આવા પ્રેમ હોય આપણે તો કોણ જાણે કેટલા જન્મે ત્યાં સુધી પહોંચીશું. જોયા વિના રહી ન શકાય, પરંતુ અત્રે તેનાથી ઉચ્ચ કોટીનું વર્ણન છે. દર્શન વગર ન રહેવાય તેની નામ આસક્તિ, પરંતુ સામો પ્રેમી પણ એવો જ હોવો જોઈએ. જેમ કે સૂર્ય અને કમળ, તેને સ્નેહ છે, પરંતુ સાંજ થતાં કમળ બીડાઈ જાય તેને સૂર્યને વ્યથા નથી. સૂર્ય આવે પ્રકાશે ખીલે તો કમળ ખીલે, અને સૂર્ય આથમે એટલે કમળ બીડાઈ જાય. ચંદ્ર ને કુમુદિનીની પ્રીતને ચંદ્ર જાણતો ન. કુમુદિની લાલ કલરના એવા નાના નાના ફૂલ થાય, એ ચંદ્ર ખીલે ત્યારે ખીલે, અને ચંદ્ર જાય એટલે બીડાઈ જાય. મેઘ અને મયુરનો મેઘ પ્રત્યેનો સ્નેહ મેઘ જાણતો નથી. આ બધા એકાંગી સ્નેહ કહેવાય. આપણે ઘણી વાર નહીં કહેતા આને એક પક્ષીય પ્રેમ છે. સામે વાળા ન હોય, એકલા એકલા જ પ્રેમ કરે, આને કહેવાય એકાંગી પ્રેમ. તિલક કરી લ્યો. વલ્લભાદેવ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ગઈકાલે આપણે જોયું કે દુર્વાસા મુનિને કેવા દુર્યોધને મોકલા, પણ પ્રભુ જેની પડખે હોય એને કોઈની ચિંતા કરવાની જરૂર નહીં. સુબોધિનીજી દુર્વાસાની આખ્યા છે. એક વખત દુર્વાસાએ 6 માસના ઉપવાસ કર્યા પછી પારણા કરવા બધા દૈત્યોની પ્રાર્થનાથી દુર્યોધનને ત્યાં પધાર્યા. ત્યારે દુર્યોધને એમનો યોગ્ય સત્કાર કર્યો અને 10,000 શિષ્યો સહિત ભોજન કર્યું, જેથી દુર્વાસા પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. તે વખતે ભગવાને દુર્યોધનના અંતઃકરણમાં મોહ કર્યો. તે પાંડવોનો નાશ થાય એવું વરદાન તો માગી શક્યો નહીં, પણ કોઈ પણ રીતે પાંડવોનો નાશ કરવાનો વિચાર કરી એણે દુર્વાસાને કહ્યું, જેમ શિષ્યો સહિત આપ મારે ત્યાં પધાર્યા તે મારા મોટા ભાઈ યુધિષ્ઠિરના ઘરે પણ પધારો. જો કેવો લુચ્ચો! પણ દ્રૌપદી ભોજન કરી લે પછી પધારવું. જો દ્રૌપદી ભોજન કર્યા પહેલાં પધારશો તો એને ખેદ થશે, માટે જમ્યા પછી પધારવું. દુર્વાસાએ દુર્યોધનની વાત સ્વીકારી અને વનવાસમાં રહેલા પાંડવોના આશ્રય સ્થાનમાં એ સમયે પહોંચ્યા. હવે પાંડવોને વનવાસ ભોજનનો અભાવ ન નડે તે માટે ભગવાનના ઉપદેશથી પાંડવોએ સૂર્યની પ્રાર્થના કરી હતી. સૂર્ય તેમને અક્ષય પાત્ર આપ્યું હતું. જ્યાં સુધી દ્રૌપદી ભોજન ન કરે ત્યાં સુધી એ અક્ષય પાત્રમાં અન્ન ખૂટતું નહીં. એટલે સવારથી માંડીને ઋષિઓનો આવવાનો સમય વીત્યા પછી જ દ્રૌપદી ભોજન કરતા. એ ક્રમ મુજબ રાત્રિના 1 પ્રહર વીત્યા પછી દ્રૌપદીજી ભોજન કરતા. દુર્વાસાએ યોગ બળથી આ જાણી લીધું અને દ્રૌપદીજીના ભોજન કર્યા પછી પાંડવોના દરવાજે પહોંચ્યા. દુર્વાસાનો ક્રોધ જાણીતો હતો. જો એમનો યોગ્ય અતિથિ સત્કાર ન થાય તો પાંડવોનો સર્વનાશ થાય એમ હતો. એમ જાણી એમણે ભગવાનનું ધ્યાન ધર્યું. પ્રભુ પધાર્યા અને દુર્વાસાને પોતાના શિષ્યો સહિત સ્નાન વગેરે કરી આવવાની પ્રાર્થના કરી, કારણ કે ભોજન તૈયાર છે. ભગવાનના વચન સાંભળી દુર્વાસા શિષ્યો સાથે સ્નાન આદિ કર્મ માટે પધારે. ત્યારે ભગવાન પાંડવોના આશ્રય સ્થાનમાં પ્રવેશ્યા. ત્યાં દ્રૌપદીની વિકળતા જોઈ અક્ષય પાત્રમાં વધેલું 1 કોળિયો શાકાંત આપે આરોગ્ય, એટલે 3 લોક તૃપ્ત થઈ ગયા. આમ આપનું રક્ષણ કર્યું તેનું નિરૂપણ આ શ્લોકમાં કર્યું છે. યોના જુગપ, જે ભગવાને વનમાં આવી ન આપણું રક્ષણ કર્યું, દુર્વાસા ભયનું કારણ હોવાથી 5મી વિભક્તિ યોજી છે. દુરંત કુચ્છાત પાર ઉતરી ન શકાય એવું સંકટ.
અરિવિહિતા શત્રુ દુર્યોધન દ્વારા પ્રેરિત જે દુર્વાસા અયુતાગ ભોગ્ય અયુતમ બ્રાહ્મણા અગ્રે ભુંજતે યશ, જેમના ભોજન કર્યા પહેલા 1000 બ્રાહ્મણો ભોજન કરતા તે આવ્યા હતા. ત્યારે શાક સાથેનું અન્ન એવું એક મુઠ્ઠી અન્ન અક્ષય પ્રાતમાં હતું, અથવા પ્રથમથી જ ભગવાન માટે જુદું કાઢી રાખેલું. તે નિત્યક્રમ હતું. તે અન્ન ઉપયુજ સ્વીકૃત્ય સ્વીકારીને આરોગીને યુગોપ એટલે રક્ષણ કર્યું એવો વાક્યનો સંબંધ છે. એટલાથી કેમ રક્ષણ થાય એવો પ્રશ્ન થાય માટે કહે છે ભગવાને આ મુઠ્ઠી અન્ન આરોગ્યું, એથી ત્રણેય લોક તૃપ્ત થઈ ગયા. એટલે નિત્યક્રમ માટે જળમાં સ્નાન કરી રહેલા ઋષિઓ નિત્યક્રમથી પરવારી બહાર આવ્યા ત્યારે એમ લાગ્યું કે સારી સૃષ્ટિ તૃપ્ત થઈ ગઈ છે. એટલે સ્વયં તૃપ્ત થયા હોય એમ અનુભવ થતા ત્યાંથી બારોબાર અન્યત્ર ચાલ્યા ગયા. ભોજન કરવા યુધિષ્ઠિરના આશ્રમમાં પાછા આવ્યા જ નહીં. આમ ભગવાને આપણું રક્ષણ કર્યું. બોલો વલ્લભાતી श्रीमद् भागवत दंडवत प्रणाम। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ केरो भरोसो दृढ़ चरण केरो। श्री वल्लभनक चंद्र छटा दिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो। साधन और नहीं आ कली में क्या सो हो या निवेरो। सुर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो। શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.